120 125 માંથી 3 જ એવા લોકો છે which is an extraordinary figure કે જે લોકો એવું કહે છે કે એ લોકો હેપી નથી. બાકીના બધા જ જે છે એ હું એવું સમજુ છું કે એમને કોઈ જ રિસ્પોન્સ નથી આપ્યો, એટલે એ પરમ મૌન અને બુદ્ધ અવસ્થામાં હશે. And I think it simply signifies કે તમે જેમ કેવું સરે કીધું એમ you are at the top of your orgasmic joy. એટલે તમને કઈ you don't need to respond, it is understood. સારી બાબત છે મારી તરફથી, it is definitely બહુ સરસ. But જો એવું કન્ક્લુઝન તમને આવે છે that wait મને બધું જ લાઈફમાં મળ્યું, but there is still something which is missing. So how will you refill that? જેને આપણે કહીશું કે એ રિફિલિંગ તમારી મેચ્યોરિટીથી થાય. તમને સુખ તો મળ્યું, પણ દરેક સુખ સબ્જેક્ટિવ છે. આમાં કેટલા લોકોને બ્રાઉની ભાવે છે? ચોકલેટ બ્રાઉની? વેરી ગુડ. ઘણા લોકોએ અડધા જ હાથ ઊંચા કર્યા છે, એટલે હું એવું સમજુ છું કે એ અડધી બ્રાઉનીની વાત કરે છે, which is okay, હું સમજી શકું છું. તો ઘણા બધાને બ્રાઉની નહીં ભાવતી હોય, એને કોઈ બીજી વસ્તુ ભાવતી હશે. મેકરોની, મિયોની ચીઝ, આઈ લવ ઇટ. યોર મેચ્યોરિટી સિગ્નિફાઈઝ કે તમારા પરસેપ્ટર્સ કઈ રીતે કામ કરે. એન્ડ ફોર ધેટ વી હેવ, પ્લીઝ put your hands together for Dr. Bharat Patel. આભાર સમર્થ. મારો સબ્જેક્ટ છે ઇમોશનલ મેચ્યોરિટી. અમીબેન અને કેયુરભાઈએ ઘણું બધું એવિડન્સ બેઝ નોલેજ તમને આપ્યું, બધા હોર્મોન કેવી રીતે કામ કરે. પણ આજે બહુ મારા જાજા ડોક્ટર મિત્રો નથી, એટલે હું એવિડન્સ બેઝમાંથી થોડીક છૂટ લઈ લઉં છું અને એક્સપિરિયન્સ બેઝ ઉપર વાત કરીશ. બહુ એવિડન્સ આપવા માટે હું પ્રયત્ન નહીં કરું. મારી ટોક પછી તો આપણે ફરીવાર નક્કી કરશું કે હાઉ મેની ઓફ અસ આર ઇમોશનલી મેચ્યોર. છેલ્લે નક્કી કરશું. અત્યારે તો આપણે બધા જ ઇમ્યુનિટી અને ખાસ કરીને કોરોનાના કારણે ભયમાં આવી ગયા છે. છેલ્લા 1 વર્ષથી બધાને કોરોનાનો સતત ભયમાં આપણે જીવી રહ્યા છીએ. પણ ખરેખર કોરોનાએ એટલું નુકસાન કર્યું છે, એ કરતા પણ મોટો વાયરસ છે. અને એ વાયરસ આ યુગમાં નહીં, સતયુગમાં પણ, ત્રેતા યુગમાં પણ અને દ્વાપર યુગમાં પણ બધા જ યુદ્ધ એ વાયરસે જ કરાવ્યા છે. તો આપણે જો એ એક વાયરસ ઉપર ધ્યાન આપીએ ને તો બાકીના કોઈ વાયરસની ચિંતા કરવાની જરૂર નથી. અને એ વાયરસ એટલે આપણું મન. આપણું મન છે એ મિત્ર પણ બની શકે છે, પણ જે રીતે આપણે જીવીએ છીએ એમાં એ જ આપણું મન છે એ દુશ્મન બની ગયું છે. અને એનું એન્ટીવાયરલ જયા રાવ, બધાએ કદાચ નામ સાંભળ્યું હશે, એ પોતે પણ ઋષિ છે અને એમણે મનને વાયરસ કીધું છે અને પ્રજ્ઞા ને એન્ટીવાયરલ અથવા તો એનું સોલ્યુશન કીધું છે. તો આપણે ફક્ત બુદ્ધિ વિશે જાણીએ છીએ, પણ પ્રજ્ઞા શું છે આપણને કોઈ અનુભવ નથી. કે જો પ્રજ્ઞા વગર આપણે જીવીએ તો ઇમોશનલ મેચ્યોરિટી પોસિબલ નથી. ક્યારે ને ક્યારે આપણને હતાશા, ટેન્શન આવશે જ તે. એટલે આપણે ઇમોશનલ મેચ્યોરિટી અથવા તો ઇમેચ્યોરિટી શું છે એ સમજશું. બીજું એક વાત ધ્યાનમાં રાખી લો કે મારી જેવા પ્રવચનો તો બધા ખૂબ આપે છે. તમે યુટ્યુબ ઉપર ઘણા બધા આપવા વાળા છે અને એ પ્રવચન સાંભળવાથી કોઈ ઇમ્યુનિટી નહીં આવી જાય, કોઈ મેચ્યોરિટી નહીં આવી જાય.
મેચ્યોરિટી ત્યારે જ આવશે કે જ્યારે તમને કોઈ દિશા આપી શકે અને એ દિશા ઉપર તમે ચાલવાનું ચાલુ કરો. એ પહેલા કોઈ શક્યતા નથી અને ઇમોશનલ મેચ્યોરિટી એ સહજ નથી અને આજના જમાનામાં તો નહીં જ તે. હવે આપણે 2020માં કોરોનાએ આપણે કેટલા ઇમોચ્યોર છીએ એ આપણને સમજાયું. તો આપણે કોરોનાની ઇફેક્ટ જરા સમજીએ. કોરોનાના કારણે શું થયું? પહેલા લોકડાઉન, આપણે બધાને ઘરમાં પૂરી દીધા. પછી પ્રકૃતિએ શું આનંદ માણ્યો, પ્રકૃતિ કેવી ખીલી ઉઠી. આપણે જે લોકોને પહેલા કોઈ દી હિમાલય નહોતો જોયો એ લોકોએ દૂર દૂરથી હિમાલયના દર્શન કર્યા. જંગલના પ્રાણીઓ બહાર આવવા માંડ્યા. જે કિનારે કોઈ દી વેલ માછલી નહોતી દેખાતી એ દેખાવા માંડી. તો એનું કારણ શું? કે આપણી ઇમેચ્યોરિટીએ અસ્તિત્વને એટલું બધું નુકસાન કર્યું છે કે એ અસ્તિત્વ અથવા તો આપણે જેને આજે બધા શું કહે છે પ્લેનેટ અર્થ, અરે પ્લેનેટ અર્થ નહીં, આપણે ધરતી માતા કહેતા હતા, એને આપણે કેટલું બધું નુકસાન કર્યું છે. તો એ માતા એ આપણી માતા છે એવી માતા નથી. એ માતા મધર ઇન્ડિયાની માતા. એ તો તમે પોતાના પુત્રને મારી શકે, કારણ કે એને જાજાનું રક્ષણ કરવાનું હોય છે, પોતાના પુત્રને મારી શકે એવી માતા છે. એટલે કોરોનાથી કોઈ ડરવાનું નથી, પણ આપણે આપણા લોભના કારણે આ ધરતી ઉપર જે નુકસાન કર્યું છે એ લોભ એ આપણી ઇમેચ્યોરિટી છે. બીજું, લોકડાઉન ખુલ્યું પછી શું થયું? આપણે બહાર આવ્યા માસ્ક સાથે. માસ્ક ફરજિયાત થયું. માસ્કનું ગ્રીક વર્ડ છે પર્સોના, એટલે કે મોહરું. આપણો પર્સનાલિટી એ શબ્દ એ ગ્રીક વર્ડ પર્સોના ઉપરથી આવ્યો છે. તો એ મોહરું આપણે પહેરવું પડ્યું. એ કહે છે કે ભાઈ તું તો અમસ્તોય મોહરું પહેરીને જ ફરતો હતો. આપણે એવા મેચ્યોર છીએ જ નહીં કે જેવા હોઈએ એવા દેખાઈએ. આપણે હંમેશા મોહરું જુદી બહાર કઈ ઘરમાં ઝઘડતા હોઈએ, કોક આવે તો આપણે હાસ્યનું મોહરું પહેરી લઈએ. એટલે જ્યાં સુધી આપણે મોહરું પહેરીએ ત્યાં સુધી આપણી અસલિયત આપણને ખબર જ ન પડે, તો જાગવાની કોઈ શક્યતા રહેતી જ નથી. અને ત્રીજું, કોરોના ઇફેક્ટના લીધે આપણને ડિસ્ટન્સ, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું કહેવામાં આવ્યું. સમજતો તું ક્યાં કોઈની નજીક હતો? આ આપણું બધા જ રોગોનું સાયન્સ છે કે આપણે બીજાથી તો દૂર છીએ પણ આપણાથી પણ દૂર છીએ. આપણું સ્પિરિચ્યુઅલ સાયન્સ કહે છે કે તું તારાથી પણ દૂર છો. આપણે ટ્રુ સેલ્ફ, મારા ગુરુજી કહે છે કે આપણી ટ્રુ સેલ્ફથી આપણે જેટલું ડિસ્ટન્સ છે એટલી તકલીફ છે. એટલે આપણી કોરોનાએ આપણને 3 ઇફેક્ટ શીખવાડી. હવે આપણે જીવનમાં આપણા વ્યક્તિત્વના 3 અગત્યના કેન્દ્રો છે: મસ્તક, હૃદય અને નાભી. મસ્તક એ બુદ્ધિનું કેન્દ્ર છે, હૃદય એ ભાવ કેન્દ્ર છે અને નાભી એ પ્રાણ કેન્દ્ર છે. આજે આપણા શિક્ષણમાં ફક્ત અને ફક્ત બુદ્ધિ કેન્દ્રના વિકાસ ઉપર જ ભાર આપવામાં આવ્યો છે. થોડો ઘણો પ્રાણ કેન્દ્ર એટલે કે કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર આપવામાં આવ્યો છે. ભાવ કેન્દ્રની સંપૂર્ણ શિક્ષણમાંથી બાદબાકી થઈ ગઈ છે અને એટલે જ આપણે ઇમોશનલી ઇમેચ્યોર છીએ. એ ભાવ કેન્દ્રની બાદબાકી છે એ માટે આપણે કશું નથી કરતા, પણ આપણે ખુશ થઈએ છીએ કે ભાઈ ભાવનગર છે એમાં 3 જગ્યાએ કાર્ડિયાક કેથ લેબ ચાલુ થઈ ગઈ છે. એનાથી આપણે ખુશ થઈએ છીએ, પણ આપણે આ બાબત કઈ વિચારતા નથી કે એના માટે શું કરવું. તમારું ભાવ કેન્દ્ર ઇમેચ્યોર હશે, તમારા બધા જ રિપોર્ટ કાલે નોર્મલ આવ્યા હશે. એક હતાશાનું એક જ મોજું આવ્યું,
કોઈ પણ કારણ આવ્યું હતાશાનું અને બધા જ રિપોર્ટ નોર્મલ હશે, કાલે હાર્ટ એટેક આવશે જ. હાર્ટ એટેક આવવા માટેનું મેઇન કારણ હતાશા, ઇમોશનલ ઇમેચ્યોરિટી. આપણે હતાશ થવા જેવું કંઈ હોતું નથી, એ પછી આપણે ચર્ચા કરશું. એવી જ રીતે ગુસ્સો, બધા જ બ્રેઇન સ્ટ્રોકનું કારણ ગુસ્સો છે. અને જે લોકોને જો એક સર્વે કરવામાં આવ્યો છે કે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોય એ લોકોને તમે જુઓ પહેલા એની હિસ્ટ્રી લો તો સખત ગુસ્સો આવ્યો હોય. તો આ ભાવ કેન્દ્ર માટે આપણે કશું કર્યું જ નથી. થોડાક સમય પહેલા, અત્યારે તો ક્યાંય શક્યતા નથી રહી, થોડા અઠવાડિયા 10 દી પહેલા ગુજરાત કે સૌરાષ્ટ્રની મંગળવારની પૂર્તિમાં એક આર્ટિકલ આવ્યો હતો કે સ્ત્રીએ પુરુષ સમોવડી થવામાં શું ગુમાવ્યું છે. એજ્યુકેશન ઇઝ નોટ બેડ, પણ એમણે જે ગુમાવ્યું છે એ જે અમારી સ્પિરિચ્યુઅલ લેંગ્વેજમાં કે તર્ક બહુ ડેવલપ થયો અને ભાવ કેન્દ્ર ચાલ્યું ગયું. એટલે પહેલાના જ્યારે આપણે મારી ઉંમરના બધા નાના હતા ત્યારે ઘરમાં બેલેન્સ હતું. બાપા બહારની દુનિયાનું વિકાસ ઉપર બાળકનું ધ્યાન આપતા, માતા અંદરની દુનિયાના વિકાસ ઉપર ધ્યાન આપતી, અને સમાજ બહુ વ્યવસ્થિત સુંદર રીતે ચાલી રહ્યો હતો. એટલા બધા રોગ નહોતા. એજ્યુકેશન ખરાબ નથી, હું એજ્યુકેશનની ના નથી પાડતો, સ્ત્રી શિક્ષણની ના નથી પાડતો, પણ એમાં શિક્ષણમાં જ ફેરફાર કરવાની જરૂર છે. એટલે આજે આપણે કોઈ પણ ઘરમાં ફેમિલીમાં જોઈએ ને તો મા અને બાપ બંને બહારની દુનિયામાં બાળકો કેવી રીતે આગળ વધે એનું સતત પ્રેશર કરે છે. અને તમે જુઓ છો કે બાળકો સુસાઇડ કરે છે, મેડિકલ કોલેજમાં પરાણે મોકલે છે, અને સૌથી વધુ સુસાઇડ મેડિકલ કોલેજના બાળકો કરે છે. એટલે આ આપણે બધા આપણે કહીએ કે આપણે મેચ્યોર, વોટ ઇઝ મેચ્યોરિટી, એ આપણને ખબર જ નથી. અને શું મેચ્યોરિટી આપણને સહજ રીતે ઉંમર સાથે આવે છે ખરી? એક પ્રાણી, એક વાછરડું જન્મે અને એ ધીમે ધીમે મોટું થાય અને એડલ્ટ થાવ બને ત્યારે એ સાયકોલોજીકલી બધી જ રીતે, શારીરિક રીતે સંપૂર્ણ મેચ્યોર હોય છે. જ્યારે આપણે એક બાળક જન્મે અને ધીમે ધીમે જો એને વ્યવસ્થિત એનું લાલન પાલન એટલે ખોરાક ને બધું આપવામાં આવે તો એ પણ એડલ્ટ થાય છે, પણ રિયલી ઇટ ઇઝ ડાઉટફુલ કે એ મેચ્યોર થાય છે. એ અઘરું છે. હવે જે મેં કીધું ને કે કાઉને સાયકોલોજીકલ કોઈ પ્રોબ્લેમ નથી હોતો. કોઈ ગાય કે ભેંસ ને એવું ન થાય પેલી ગાય ધોળી છે અને હું કાળી છું, એટલે એ લોકોને કઈ કોમ્પિટિશન ન હોય, બરોબર છે. એટલે એને બ્યુટિશિયનની કે પ્લાસ્ટિક સર્જનની જરૂર ના પડે. પણ જો તમારે ગાય ખરીદવાની હોય અને બંને સરખું દૂધ આપતી હોય, 4 કે 5 લીટર બંને ગાય આપતી હોય, પણ એકના શિંગડા બેડોળ હોય અને એકના સારા હોય, તો તમે ગમે એટલા વધુ પૈસા આપીને સારા શિંગડા વાળી ગાય ખરીદશો, બેડોળ શિંગડા વાળી ગાય નહીં ખરીદો. એ ગાયનો પ્રોબ્લેમ નથી, એ આપણો કોમ્પ્લેક્સ છે. અને આપણે એ કોમ્પ્લેક્સમાં જ આખી જિંદગી બરબાદ કરી દઈએ છીએ. આપણો એ કોમ્પ્લેક્સ છે કે લોકો શું કહેશે એટલા માટે આપણે જીવીએ છીએ. આપણે આપણી માટે તો જીવતા જ નથી કે હું આમ કરીશ તો લોકો શું કહેશે. ઇવન લગ્ન માણસો એટલા માટે કરે છે કે હું નહીં કરું લગ્ન તો લોકો શું કહેશે. એટલે આપણે બીજા માટે જ જીવીએ છીએ. હવે આગળ વાત કરું કે બાળકની સાયકોલોજી અને આપણી સાયકોલોજીમાં શું ફેરફાર હોય છે કે બાળક એક ઢીંગલીથી રમતું હોય છે, એ ઢીંગલી તૂટી જાય છે તો એ રડવા માંડે છે.
અને એને એ જ ઢીંગલી પાછી જોતી હોય છે. એને મમ્મી કે પપ્પા બીજી ઢીંગલી આપે તો એને એ નથી બાંધતું બાળક. એવી રીતે આપણે માનો કે એ જ વખતે આપણે એને સમજાવીએ કે ભાઈ એ તો માટીની ઢીંગલી હતી, એનાથી શું રડવાનું હોય, એનાથી શું થઈ જાય. પણ એ જ વસ્તુ આપણે મોટા થઈએ અને ત્યારે આપણા સાથે પણ માનો કે આપણું કોઈ નજીકનું ગુજરી જાય અને ત્યારે આપણે કેવી રીતે વિચાર, કારણ કે મર્ફીઝ લો છે, જો આ થઈ શકે તો થવાનું જ છે, કોઈ ગુજરી જઈ શકે કારણ કે એ નિયમ છે, પણ આપણે એ સ્વીકારી નથી શકતા. એની વાત છોડો, ગુજરી જાય તો કદાચ એ સ્વીકારવું અઘરું હશે, એટલી મેચ્યોરિટી બહુ અઘરી હશે, પણ બાળકનું રમકડું તૂટી જાય એમાં આપણે નવી ગાડી લીધી અને કોક આવીને ગોગો પાડી દીધો, આખો આપણો મગજ ફાટી જાય. તો એ ઇમેચ્યોરિટી જ આપણને એકચ્યુઅલી પ્રોબ્લેમ કરે છે. એની અસર બોડી ઉપર કેવી રીતે થાય છે એ તો કેવીરભાઈ અને અમીબેને વાત કરી, પણ એ ઇમેચ્યોરિટી એટલે શું, આપણે જીવન કેવી રીતે જોઈએ છીએ, આપણે કેવી રીતે જીવીએ છીએ, એને શાસ્ત્રોએ શું કીધું છે કે રાગ અને દ્વેષથી આપણે જીવીએ છીએ. અને રાગ અને દ્વેષ આપણામાં કેવી રીતે ચેન્જીસ કરે છે. રાગ એટલે કે જે મને જોઈએ છે, આપણને પૈસા માટે રાગ છે, મોટું મકાન માટે રાગ છે, ગાડી માટે રાગ છે. તો રાગ માટે આપણે જે જીવીએ છીએ તો એ રાગ માટે આપણે મહેનત કરવી પડે છે, આપણે ટેન્શનમાં રહેવું પડે છે, ચિંતા કરવી પડે છે, આપણે સતત ટેન્શનમાં રહીએ છીએ. અને ત્યાર પછી એ પૈસાને રિટેન કરવા માટે એ ઇવન આપણી ઇમેજ માટે આપણે જીવીએ છીએ, તો એ માટે આપણે પાછા સતત ભયમાં રહીએ છીએ. તો ઓલા ઇન્કમ ટેક્સ વાળા નહીં લઈ જાય કે કોઈ રોબરી ન કરી જાય, તો એ પૈસા સાચવવા માટે આપણે ભયમાં સતત રહીએ છીએ. તો અને દ્વેષ એટલે કે જે નથી ગમતું એનાથી આપણે દૂર રહેવા પ્રયત્ન કરીએ છીએ. એ દ્વેષ એટલે આપણને ઇલ હેલ્થ નથી ગમતી, ધોળા વાળ નથી ગમતા, એટલે આપણે કે કેમિકલ માથામાં નાખશું. પણ સાચો ઉપાય આપણે જાણતા નથી. તો આ રાગ અને દ્વેષ આપણામાં શું કરે છે? ડર, ગુસ્સો, ઈર્ષા, હતાશા, ધૃણા, આ બધા જ રાગ અને દ્વેષના ભાઈ બહેનો છે કે એની સાથે આવે જ છે. અને આ રાગ અને દ્વેષના કારણે આપણે જે દુનિયાને જોઈએ છીએ ને એ જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. દુનિયા જેવી છે એવી આપણે જોઈ શકતા નથી, કારણ કે આપણી વિઝન ઇઝ ડલ બાય, આપણું પરસેપ્શન બદલાઈ જાય છે. એ આ જે બધા જ રાગ અને દ્વેષના કારણે આપણે જે દુનિયા છે એ જોઈ નથી શકતા. તો એ વસ્તુ કોરોનામાં બની કે કોરોનાનો ભય એટલો બધો નહોતો, પણ મીડિયાએ જે ભય ઊભો કર્યો એના કારણે ઘણા બધા, અને એટલું સારું છે કે આપણે ઇન્ડિયામાં ન નુકસાન થયું. ત્યાં શું કામ થયું કે ત્યાં મટીરિયાલિઝમ છે, એ ત્યાં ભાવ નથી. ત્યાં મા બાપ, મોટી ઉંમરના મા બાપ એકલા રહે છે, બાળકો એની સાથે નથી, એટલે એ ભાવ નથી, ત્યાં ભય છે. એટલે જ્યાં આપણે માનતા હતા કે સૌથી વધુ તો ઇન્ડિયામાં નુકસાન થવું જોઈએ, એના બદલે ત્યાં વધુ નુકસાન થયું. તો જે આપણી મેન્ટલ, આપણું જે પરસેપ્શન બદલાઈ જાય છે અને દુનિયાને જેવી છે એવી આપણે જોઈ નથી શકતા, એ મેન્ટલ અથવા ઇમોશનલ ઇમેચ્યોરિટી છે. આપણા શાસ્ત્રોએ જે આપણે દુનિયા ભગવાને બનાવી છે એવી જોવી હોય તો એને ઈશ્વર સૃષ્ટિ કીધું છે, અને આપણા પરસેપ્શનથી આપણે જે દુનિયા જોઈએ છે એને જીવ સૃષ્ટિ કીધું છે. આ ડિફરન્સ સમજવાનો કે દુનિયા અથવા તો હકીકત હોતી જ નથી. આપણે એટલા બધા ડરીએ છીએ, એકચ્યુઅલી ત્યાં ભય હતો એટલે આપણે
લાઈફને આપણે એક વિઝનથી જોઈએ છીએ, હકીકતથી જોઈ શકતા અથવા તો જેવી લાઈફ છે એવી આપણે એને જોઈ શકતા નથી. અને એ મેઇન કારણ છે કે આપણામાં ઇમેજ અથવા તો ઇમોશનલ ઇમેચ્યોરિટી છે. અને આ રાગ અને દ્વેષ આપણને સતત રિએક્શન પ્રતિક્રિયામાં રાખે છે. પ્રતિક્રિયા એ માટે ઘણી બધી એનર્જી જોઈએ. ઇટ ઇઝ મિકેનિકલ થિંગ. એને તમારી કોન્શિયસ અપ્રુવલની જરૂર નથી. તમે ગુસ્સે થવું હોય તો તમે નક્કી કરીને ગુસ્સે ન થઈ શકો, તમે ગુસ્સે થઈ જ જાઓ, કારણ કે એ તમારા કંટ્રોલ બહારની વાત છે. હતાશા, કોઈ એવું નક્કી નથી કરતું કે આજે મારે હતાશ થવું છે, એ તો આવી જ જાય છે. એના ઉપર તમારો કોઈ કંટ્રોલ જ નથી હોતો. તો એ જે રિએક્શન છે, અને એ કેવી રીતે કામ કરે છે કે આપણને માનો કે કોઈ આપણને છેતરી ગયું છે, એ વખતે એ જ્યારે છેતરે છે ત્યારે તો આપણને એને ગુસ્સો આવે જ છે, પણ પરિવાર પાછું એની કોઈ યાદ કરે છે અથવા એ વ્યક્તિ સામે આવે છે ત્યારે આપણી મેમરીમાંથી એની સાયકલ પાછું ચાલુ થાય છે, એના એ કેમિકલ્સ પાછા સિક્રેટ થાય છે, અને એ સતત આપણને જે આપણે શું કહીએ કે સતત આપણી એનર્જી એ બાજુ વયા કરે છે. એટલે જે આપણે રિએક્શનમાં જીવીએ છીએ એમાં કેટલી બધી એનર્જી જોઈએ છે એનો આપણને કોઈ અનુભવ નથી. અને હું કહી શકું કે મેં જે 42 વર્ષ સુધી સર્જન, આપણને એમ હોય કે ભાઈ સર્જન કે ડોક્ટર હોય એટલે મેચ્યોર જ હોય. 42 વર્ષ સુધી આઈ વોઝ નોટ નોઈંગ કે વોટ ઇઝ મેચ્યોરિટી કે વોટ ઇઝ ઇમેચ્યોરિટી. પણ જે હું અત્યારે સાધના કરું છું એ કરવાથી જે મેં તમને રિએક્શન કીધું, એ રિએક્શનમાં જે એનર્જી રોકાઈ રહી હતી એ રિલીઝ થઈ ત્યારે મેં અનુભવ્યું કે આ કેટલું ઊંચું સાયન્સ છે. એ જે ફેરફાર થયા એનાથી મારો ખોરાક, આપણે ખોરાકને જ એનર્જી ગણીએ છીએ, એ મારો ખોરાક 4થા ભાગનો થઈ ગયો અને એનર્જી લેવલ 4 ગણું થઈ ગયું. મારા મિત્રો, ડોક્ટર મિત્રોને હું સમજાવવું અઘરું હતું. હું આટલું ઓછું ખાતો હતો એટલે એ બધાને ચિંતા હતી કે મને કંઈક પ્રોટીન ડેફિશિયન્સી થશે ને ક્યાંક વિટામિન ડેફિશિયન્સી થશે. મને ના થઈ. એમના માટે હું કંઈ નથી કહેતો. તો જે આપણી ઇમેચ્યોરિટી છે એને માટે આપણે કંઈક કરી શકીએ, અને એ તમે જ કરી શકો. શાસ્ત્રો એમ કહે છે કે જો તમને બાળપણમાં નાનું બરાબર વાતાવરણ ન મળ્યું તો 9 વર્ષ પછી કોઈ મેચ્યોર થતું નથી. 9 વર્ષ પછી આગળ આપણે મેચ્યોર થઈ શકતા નથી. એટલે મેચ્યોરિટી તમે ગમે ત્યારે મેચ્યોરિટી માટે પ્રયત્ન કરી શકો, એની દિશા મળી શકે. મેં કીધું એમ કે એના માટે તમારે સ્ટાર્ટઅપ લેવું જોઈએ, અને ધેટ ઇઝ ધ ગોલ ઓફ લાઈફ. મેચ્યોરિટી ઇઝ ધ ગોલ ઓફ લાઈફ. કારણ કે તમે જો મેચ્યોર હશો તો જ જીવન, કેવીભાઈ કીધું કે હેપીનેસ કઈ હોટલમાં ખાવાથી ન આવે. આપણને એમ થાય કે એ કેટલા સમય રહે હેપીનેસ. એટલે સતત હેપીનેસ અથવા તો જે હોર્મોન્સની વાત કરી, જે સતત આપણા મગજમાં જેના હેપીનેસ હોર્મોન્સ માટે ઘણું બધું રિસર્ચ થયેલું છે. અને આપણા ઋષિ મુનિઓને નાસા અહીંથી લઈ ગયું, અહીંથી જે બુદ્ધિસ્ટ યોગીઓ કરતા હોય અને એના હોર્મોન્સ ચેક કરેલા છે. ત્યાં સતત ફુવારા છૂટતા હોય છે હેપીનેસના. એટલે એ સાચી હેપીનેસ છે. કારણ કે બહારથી આપણે જજ નથી કરી શકતા કે કોઈનું મોઢું જોઈને નક્કી ન કરી શકીએ કે આ માણસ હેપી છે કે નહીં. અને
ઘણી વાર મને હસવું આવે કે ઘણા એમ કહે કે એ તો બહુ આનંદી માણસ છે. મેં ઘણા નામ ન કહી શકાય પણ મારા એક કઝિન હતા અને આમ કાયમ બધાને આનંદની વાતો કરતા અને બધા એમ કહેતા કે કનાભાઈ, એનું નામ કનાભાઈ હતું, મારા ભાઈના દીકરા, એ કે બહુ આનંદી છે. મને જ એકને ખબર હતી કે એ આનંદ કે રેડો નથી પડ્યો, પણ ખાઈ પીને જલસા કરતા એકદમ અલમસ્ત હતા એટલે બધાને એમ કે આનંદી છે. મને ખબર હતી. અને એકવાર મારે એક બનેવીને હાર્ટ એટેક આવ્યો એટલે પહેલા એ મારી પાસે આવ્યા અને રડવા માંડ્યો કે મને તો કાંઈ નહીં થઈ જાય ને. ધીસ ઇઝ આપણે જે બહાર દેખાડીએ, મેં કીધું ને કે મોરું પહેરીને ફરીએ છીએ, એ મોરું ઉતારતા શીખવાનું છે તો આપણને કંઈક રસ્તો મળશે. મેચ્યોરિટી એ સહજ નથી. આપણે આ બધું કરીએ તો એ ફટાફટ આવી નથી જતી, પણ ધેર ઇઝ વે. આપણા શાસ્ત્રોએ રસ્તો બતાવ્યો જ છે અને આપણે કોઈ પણ પરિસ્થિતિ હોય એમાં એ પરિસ્થિતિને જો બરાબર જોઈ શકીએ તો આપણે ઇમોશનલી ડિસ્ટર્બ થયા વગર આપણે જજ કરી શકીએ કે આ પરિસ્થિતિ, માનો કે મૃત્યુ, તો એમાં આપણે